નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર એલસીબી દ્વારા આજે એક રેડ પાડવામાં આવી હતી, જેમાં ખૂબ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવેલ છે। પ્રાપ્ત વિગત અનુસાર ચોક્કસ બાતમીના આધારે બરવાડા વલભીપુર હાઈવે રોડ પર કેરી નદીના પુલ પાસે રેડ કરતા તેમાં વિવિધ ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવેલ છે। તેમાં કુલ રૂપિયા 9,49,200 મુદ્દામાલ સાથે 4 ઈસમોને ઝડપી પાડવામાં આવેલ છે, જ્યારે અન્ય 3 ઈસમોને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ઝડપાયેલ આરોપીઓમાં સરફરાજ વાહિદભાઈ ગોહિલ, નવાગામ ગારિયાધાર, રવિભાઈ અમરાભાઈ રાઠોડ, દોલતી, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી, લલિત ઉર્ફે લાલો પરસોત્તમ જમોડ, કાંતરોડિયાના મકાનમાંથી ભાડેથી પચ્છેગામ રોડ, ગારિયાધાર, જિલ્લો ભાવનગર, મૂળ રહેવાસી ગોબા પીપળી, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી, તેમજ મહિલા આરોપી જલપાબેન, ડોટર ઓફ કાળુભાઈ ખેરાળા, મૂળ ગામ ફીફા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલીવાળાને ઝડપી પાડવામાં આવેલ છે, જ્યારે અન્ય 3 આરોપીઓ સવજીભાઈ બારિયા, રહે કોટડા દયાળ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, સંજય પરમાર, રહે ટીબી, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી, તેમજ અજય ઉર્ફે ફાફુ, રહે વીરપુર, તાલુકો પાલીતાણા, જિલ્લા ભાવનગરવાળાને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ સમગ્ર કામગીરી એલસીબી પીઆઈ મયુર ધવતસિંહ એમ સરવૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર એ વાઢેર, વીસી જાડેજા, પીડી ઝાલા તથા સ્ટાફના જગદીશભાઈ સાંગા, જયદાનભાઈ લાંગાવદર, બીજલભાઈ કરમટિયા, ફાલ્ગુનસિંહ ગોહિલ, શૈલેષભાઈ ચાવડા, રાજુભાઈ વાઘેલા અને નિલેશભાઈ જોશી દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સત્તાર મેતર, સિહોર।